તો વાત કરીએ વડોદરાની તો વડોદરાના બાજવા બ્રિજમાં 3 માર્ચમાં જ ગાબડું કે જ્યાં બાજવાના બ્રિજમાં ગાબડું પડતા રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ધારાસભ્ય શપથ બાદ કાર્યવાહી કરાવે તેવી માંગ કે જ્યાં કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે કડક કાર્યવાહીના આદેશ સાથે સીએમને પત્ર લખવામાં આવ્યો। બ્રિજની ગ્રામજનોની રજૂઆત મારી પાસે આવી છે આવવાથી અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા આ જે કંઈ ગાબડું અને જે પોર્શન ઓપન કરવામાં આવ્યો છે બ્રિજની અંદર વધારે પડતા જર્ક આવવાથી એ લોકોએ મેન્ટેનન્સ કરવા માટે થઈને આ ખોલવામાં આવેલું છે અને અત્યારે એ લોકોનું જે રિપેરિંગની કામગીરી છે એ ચાલુ છે અને આની અંદર કોઈપણ પ્રકારનો અધિકારી અથવા કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કંઈ પણ ખોટું કામ થયું તો મુખ્યમંત્રીશ્રીને હું રજૂઆત કરવાનો છું કે આની અંદર કડકમાં કડક કાર્યવાહી કરી અને જે કોઈ આની અંદર સામેલ હોય એ લોકોની ઉપર કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવે એવું મુખ્યમંત્રી સાહેબને લેટર લખીને રજૂઆત। જે છાણી બાજવા બ્રિજ છે એમાં આજે મસ્ત મોટું ગાબડું પડ્યું છે। જોવા જઈએ તો આપણો અહીં તો અડધો હાથ ઘૂસી જાય એટલા ઊંડે સુધી મારો હાથ ગયો છે। સળિયા બધા બહાર દેખાય છે। 3 મહિના પહેલાં આનું ઓનલાઈન ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 30 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે। જે બ્રિજ બનતા હોય 50 વર્ષ સુધી બ્રિજને કંઈ થવું ના જોઈએ એ બ્રિજમાં 3 મહિનામાં ગાબડા પડી ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો મસ્ત મોટો જે ભ્રષ્ટાચાર છે એ બહાર આવ્યો છે। સાથે જોવા જઈએ તો અહીંના જે સુપરવાઇઝર કે જે અત્યારે અહીંયા ઊભા છે એ આપણાને ગોળ ગોળ વાતો સમજાવી રહ્યા છે કે તિરાડ પડે આ પડે અમે એને જમ્પિંગ કરી રહ્યા છે, પરંતુ આ જુઠ્ઠા અને ચોર